રાજ્યમાં અલગ ગ્રામ પંચાયતની રચના કરવાની સત્તા કોની પાસે હોય છે? વિકાસ કમિશનર. જો કોઈ પંચાયતનો સભ્ય પંચાયતની રજા વગર સતત 4 બેઠકમાં ગેરહાજર રહે તો તેની સામે શું પગલાં લેવાશે? સસ્પેન્ડ થશે. કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંચાયતી રાજ નથી? દિલ્હીમાં. ગ્રામ સભા જ ગ્રામની લોકશાહી, આ વિધાન કોનું છે? જયપ્રકાશ નારાયણનું. કયા કાયદા પ્રમાણે ગૌચર જમીનની માલિકી રાજ્ય સરકારની હોય છે? જમીન મહેસૂલ ધારો. ભારતીય સિવિલ સેવાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લોર્ડ કોર્નવાલિસ. ભારતમાં ડિસ્ટ્રિક્ટ શબ્દ સૌપ્રથમ ક્યારે પ્રસ્તુત કરવામાં આવ્યો? ઈસવીસન 1776માં. મંત્રી પરિષદમાં કોને પ્રથમ હરોળના મંત્રી ગણવામાં આવે છે? કેબિનેટ મંત્રીને. મંત્રી પરિષદમાં કોને સૌથી છેલ્લા મંત્રી ગણવામાં આવે છે? સંસદીય સચિવને. ગુજરાતના કયા સ્તરે નાગરિક અધિકાર પત્ર જાહેર કરાયું છે? જિલ્લા સ્તરે. ભારત સરકારે ઈ ગવર્નન્સ અને ઈ કોમર્સને ક્યારે પ્રાધાન્ય આપ્યું? 17મી ઓક્ટોબર વર્ષ 2000. ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની કોઈ જરૂરિયાત નથી, આ વિધાન કોનું છે? MS ગોલવલકર. ભારતમાં આધુનિક પંચાયતી રાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લોર્ડ રિપન. ભારતમાં સૌપ્રથમ લોકપાલ બિલ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? 1968માં. કયા રાજ્યએ ભારતમાં સૌપ્રથમ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો હતો? ઓડિશા. કયા રાજ્યએ ભારતમાં સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક કરી હતી? મહારાષ્ટ્રએ. ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્તની નિમણૂક ક્યારે કરવામાં આવી? 1988માં DH શુક્લ દ્વારા. હરિયાળી ક્રાંતિ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ થઈ? જવાબ છે ત્રીજી પંચવર્ષીય યોજના. ભારતીય જાહેર વહીવટ સંસ્થા IIPA ક્યાં આવેલી છે? નવી દિલ્હી. જાહેર વહીવટમાં જાહેર શબ્દનો અર્થ શું થાય છે? સરકાર. જાહેર વહીવટના સિદ્ધાંતોને વહીવટી કહેવતો કોણે કહ્યા છે? હર્બર્ટ સાયમન. ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસન દિવસ ક્યારે ઉજવાય છે? 25મી ડિસેમ્બર. સુશાસન દિવસ કોના જન્મદિવસે ઉજવાય છે? અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે. અને આની શરૂઆત ક્યારથી થઈ એવું પ્રશ્ન પૂછાય તો વર્ષ 2003થી. બંધારણ મુજબ મત આપવાનો અધિકાર એ કયા પ્રકારનો અધિકાર ગણાય? રાજકીય અધિકાર. મહાન માણસના સિદ્ધાંત તરીકે કયા સિદ્ધાંતને ઓળખવામાં આવે છે? લાક્ષણિકતાનો સિદ્ધાંત. પોલીસ શબ્દ કઈ ભાષામાંથી લેવાયો છે? ગ્રીક. ભારતની નાણાકીય નીતિ કોણ નક્કી કરે છે?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI. ભારતના સૌપ્રથમ નાગરિક કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ. રાજ્યના સૌપ્રથમ નાગરિક કોણ ગણાય છે? રાજ્યપાલ. ભારત સરકારે ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે IT એક્ટ ક્યારે પસાર કર્યું? જવાબ છે 17મી ઓક્ટોબર વર્ષ 2010 ભારતમાં સૌપ્રથમ RTI નો અમલ કરનાર રાજ્ય કયું છે? તો આનો જવાબ છે તમિલનાડુ. RTI નું પૂરું નામ શું છે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન, કે જેનું ગુજરાતી થાય છે માહિતી અધિકાર. RTI એક્ટ સમગ્ર ભારતમાં ક્યારથી અમલમાં આવ્યું? 12મી ઓક્ટોબર વર્ષ 2005. RTI એક્ટની પહેલી અરજી ક્યાં થઈ? મહારાષ્ટ્રના પુના શહેરના પોલીસ સ્ટેશનમાં. ગ્રામ પંચાયતના બજેટના આવકના કેટલા ટકા બચત કરવી જરૂરી બને છે? 10%. સ્થાનિક સ્વરાજ એ જ સાચા લોકશાહી તંત્રનો પાયો છે. આ વિધાન કોનું છે? જવાહરલાલ નહેરુ. મારું ચાલે તો હું સત્તાના કેન્દ્રોને ભારતના 7.5 લાખ ગામડાઓમાં વહેંચી દઉં. આ વિધાન કોનું છે? મહાત્મા ગાંધીનું. કાયમી કારોબારી એટલે રાજ્યનું સચિવાલય. ગ્રામ પંચાયતના ગેરકાયદેસર ઠરાવને રદ કરવાની સત્તા કોને છે? તાલુકા વિકાસ અધિકારીને. તાલુકા પંચાયતના ગેરકાયદેસર ઠરાવને રદ કરવાની સત્તા કોને છે? જિલ્લા વિકાસ અધિકારીને. જિલ્લા પંચાયતના ગેરકાયદેસર ઠરાવને રદ કરવાની સત્તા કોને છે? વિકાસ કમિશનરને. ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? રાજ્ય ચૂંટણી પંચ. ગુજરાત પંચાયત ધારાનો અમલ કોણ કરાવે છે? વિકાસ કમિશનર. સરપંચ કે ઉપસરપંચને સસ્પેન્ડ કરવાની સત્તા કોને છે? તાલુકા વિકાસ અધિકારી. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ કોની સલાહથી કોઈ રાજ્યના રાજ્યપાલની નિમણૂક કરે છે? વડાપ્રધાન. ગ્રામ પંચાયતના સરપંચ સામે ફરિયાદ કરવા માટે પહેલા કોની મંજૂરી લેવાની હોય છે? જિલ્લા વિકાસ અધિકારીની મંજૂરી લેવી પડે છે. રાજ્યના મુખ્યમંત્રીને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલ. રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવાની સત્તા કોની પાસે છે? રાજ્યપાલ પાસે. ભારતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે? સુચેતા કૃપલાણી. તે કયા રાજ્યના? તો જવાબ છે ઉત્તર પ્રદેશ. પોલિટિક્સ પુસ્તકના રચયિતા કોણ છે? એરિસ્ટોટલ. જાહેર વહીવટની દ્રષ્ટિએ પ્રાચીન ભારતનો સૌથી મહત્વનો ગ્રંથ કોને માનવામાં આવે છે? અર્થશાસ્ત્ર. જાહેર વહીવટ વિષયની સૌપ્રથમ વ્યાખ્યા આપનાર કોણ હતા? એલેક્ઝાન્ડર હેમિલ્ટન. જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય છે પ્રજાનું કલ્યાણ કરવું.
જાહેર વહીવટના અભ્યાસની ભૂમિકા આ પુસ્તક કોણે લખ્યું? L.D. વ્હાઇટ નામના વિદ્વાને. કારોબારીના કાર્યો પુસ્તકના લેખક કોણ છે? ચેસ્ટર બર્નાર્ડ. નાગરિક અધિકાર પત્રોના પિતા તરીકે કોણ ઓળખાય છે? જ્હોન મેજર. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અને ભરતીની જાહેરાતને લગતા અન્ય વિડીયો મારી ચેનલ ઉપર મુકાતા રહેશે. તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો.